ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. એથિક્સની સિરીઝની અંદર આજે આપણે બીજા લેક્ચરમાં મળીએ છીએ અને આજના લેક્ચરનો આપણો જે થીમ છે ટાઇટલ છે એ છે નીતિશાસ્ત્રનો સાર, એસેન્સ ઓફ એથિક્સ. ભાઈ નીતિશાસ્ત્ર શા માટે જરૂરી છે? સમજ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા કે નીતિશાસ્ત્ર કોને કહેવાય, મોરાલિટી કોને કહેવાય. તો એથિક્સ અને મોરાલિટી વચ્ચેનું જે અંતર હતું એની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી. આજે આપણે ભણવાના છીએ કે ભાઈ શા માટે એથિક્સ જરૂરી છે, એનો સાર શું છે. બધી સમજ. તો ભાઈ સાર કોને કહેવાય પહેલાં તો એ સમજીએ કે સાર એટલે કોઈ પણ વસ્તુની અંતર્ગત, મતલબ વસ્તુની અંદર જે એની પ્રકૃતિ છે અને એનું અનિવાર્ય ગુણ જે છે એ શું નક્કી કરે છે? તેનું ચરિત્ર. શું નક્કી કરે? એનું ચરિત્ર. એવી રીતના એથિક્સના અનિવાર્ય ગુણો અને એની પ્રકૃતિ એથિક્સનું ચરિત્ર રજૂ કરે છે અને આ ચરિત્ર આપને જિંદગીમાં કામ આવે છે. કઈ રીતના? તો સમાજની અંદર જો એથિક્સ ના હોય તો શું સમસ્યા આવે? તમે જાણો જ છો, આ બધી ઘટનાઓ થાય છે. તો નીતિશાસ્ત્રનો સાર શું છે સમાજની અંદર? તો ભાઈ સમાજની અંદર શાંતિ, સમરસતા. સમરસતાનો મતલબ થાય છે કે ભાઈ બધાની અંદર સારા ગુણો હોય અને કોઈની વિરુદ્ધ આપણો દુર્ગુણ એટલે કે આપણો જે ઈર્ષા છે, લાલચ છે, એ બધી ના હોય. બધાને આપણે ઇક્વલી ટ્રીટ કરતા હોય તો આપણે બધા સમરસ હોઈએ. કહેવાય સમરસ. તો એની કહેવાય સમરસતા. તો શાંતિ, સમરસતા અને સ્થિરતા. તો સમાજની અંદર શાંતિ, સમરસતા અને સ્થિરતા સ્થાપિત કરવામાં નૈતિકતાના સિદ્ધાંતો તોની આવશ્યકતા હોય છે. એથિક્સ સમાજમાં શા માટે જરૂરી છે? તો સમાજની અંદર શાંતિ, સમરસતા અને સ્થિરતા સ્થાપિત કરવા માટે નૈતિક સિદ્ધાંતોની આવશ્યકતા હોય છે. જો આ નૈતિક સિદ્ધાંતો સમાજમાં ના હોય તો તમે જાણો છો કે સમાજ પડી ભાંગે, સમાજ ચાલે જ નહીં. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે આ જે વ્યક્તિઓ છે એણે તો આ સમાજ બનાવ્યો છે અને આ સમાજને બનાવી રાખવા માટે આપણે રાજ્ય રાખ્યું છે. રાજ્ય બનાવ્યું ને તે જે કાયદા દ્વારા નૈતિકતાને લાગુ કરશે. તો આ ત્રણેય વસ્તુ શેનાથી આધારિત છે? નૈતિકતા. નૈતિકતા ના હોય તો આ ત્રણેય વસ્તુ પડી ભાંગે. સમજ પડી? હા એના. તો સમાજની અંદર જો નૈતિકતા ના હોય તો સમાજ કેવો થઈ જાય? તૂટી જાય. પડી સમજ? તો નૈતિકતા જરૂરી છે સમાજ માટે. આપણે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરી તો સમાજની અંદર જો જવાબદારી ના હોય, કોઈ જવાબદાર જ નથી તો આ સમાજ ચાલે? ના ચાલે. જેમ કે પિતાની એક જવાબદારી હોય છે પોતાના પુત્ર, પોતાની પત્ની પ્રત્યે, એ રીતના એક શિક્ષકની જવાબદારી હોય છે વિદ્યાર્થીઓ પ્રત્યે, એવી રીતના એક નેતાની જવાબદારી હોય છે પ્રજાના પ્રત્યે, એવી રીતના એક અધિકારીની જવાબદારી હોય છે લોકોના પ્રત્યે. તો આ જવાબદારી નહીં હોય તો આ સમાજ ચાલશે. એવી રીતના ઈમાનદારી. જો સમાજમાં ઈમાનદારી ના હોય તો આ સમાજની અંદર વ્યાપાર ધંધો બંધ થઈ જાય. ખાસ કરીને ગુજરાત તવા થઈ જાય બધું. કારણ કે ગુજરાતની અંદર આપણા ઘણા બધા એવો વ્યવહાર, બિઝનેસ ને ધંધા છે કે જે સ્પેશિયલ ઈમાનદારીથી ને ચાલે, ભરોસા ઉપર ચાલે. લાખો કરોડો રૂપિયાના ધંધા ભરોસા ઉપર ચાલે છે આપણા ગુજરાતમાં. જો ઈમાનદારી જ ના હોય તો આ ધંધા ચાલે? ના ચાલે. ધંધા ના ચાલે તો ઓબ્વિયસલી આ સમાજ બંધ થઈ જાય ધીમે ધીમે. પડી સમજ? તો ઈમાનદારી છે, જવાબદારી છે, સત્યનિષ્ઠા, પ્રેમ, કરુણા. કરુણા અને સંવેદનાનું એક એક્ઝામ્પલ આપું કે રોડ ઉપર આપણે જઈએ છીએ, કોઈનો એક્સિડન્ટ થાય છે અને લોકો મદદ કરવાની જગ્યાએ રીલ્સ બનાવે છે, ફોટા પાડે છે અને વયા જાય છે પોતાના કામે. તો કરુણા, સંવેદના નથી તો આ સમાજ શું લાંબો ટાઈમ ચાલશે? ના ચાલે. ધીમે ધીમે તમે જુઓ છો કે મોટા શહેરોની અંદર જે મેટ્રો સિટી છે એની અંદર ધીમે ધીમે આવી જે કરુણા, સેવા ભાવ, જે ભાવના હોય છે ધીમે ધીમે ચાતી જાય છે. પડી સમજ? તો એથિક્સ વગર આ સમાજની કલ્પના કરવી શક્ય જ નથી. ટકી જ ના શકે અને જો બને તો ટકી ના શકે. પડી સમજ? અને જો સમાજ બન્યો રહે તો એની અંદર શું આવે? અરાજકતા આવે, અશાંતિ રહે, હિંસા, યુદ્ધ, ખૂન ખરાબા, આ બધી વસ્તુ નોર્મલ થઈ જાય જો એથિક્સ ના હોય તો. તો એથિક્સ જરૂરી છે સમાજની અંદર. તો આપણે જે નૈતિકતાના સાર છે એને એક એક કરીને સમજીએ. નૈતિકતા શા માટે જરૂરી છે? કે ભાઈ સારા અને ખરાબનું ભેદ કરવા માટે નૈતિકતા જરૂરી છે. આ નૈતિકતાનો સાર છે. સમજ પડી?
કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ ખરાબ છે એનું આપણે ચોઈસ કરવાનો અધિકાર હોય છે. અને એ આપણા ચોઈસના આધારે જ તે આપણા જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. સમજ પડી? જેમ કે આપણે સમજીએ કે ભાઈ જીવનમાં આપણે કઈ વસ્તુ કરવી ને કઈ વસ્તુ ના કરવી એનો નિર્ણય લેવો આપણા માટે ઘણીવાર કઠિન હોય છે. અને જો નિર્ણય લીધો હવે એનાથી સારું થશે કે એનાથી આપણે નુકસાન થશે તો આપણે ખબર જ નથી. તો અહીંયા જે નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે એના માટે એથિક્સ જરૂરી છે આપણા માટે, કે શું વસ્તુ સારી છે આપણા માટે અને કઈ વસ્તુ આપણા માટે નુકસાનકારક છે. તો એની જે પસંદગી કરવી, એવા મૂલ્યની પસંદગી કરવી, એના માટે એથિક્સ જરૂરી હોય છે. પડી સમજ? તો આવી વસ્તુઓની પસંદગી કરવામાં ઘણીવાર આપણી પાસે ફ્રી વિલ હોય છે. શું હોય છે? ફ્રી વિલ. હવે જે પસંદગી તમે કરશો તો એનાથી તમારા જીવનને ઘણી બધી અસર પડે છે. હવે એ અસર નકારાત્મક બી હોઈ શકે છે અને સકારાત્મક પણ હોઈ શકે છે. એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ આપણે માર્કેટમાં રોડ ઉપર ચાલ્યા જતા હતા અને એક આપણે 500 રૂપિયાનું એક બંડલ મળે છે. શું મળે છે? બંડલ. તો આપણે વેઇટ કરશું કે ભાઈ આ કોનું છે, લઈ જઈ. અથવા તો રોડ ઉપર બધાને વચ્ચે આપણે બોલશું કે ભાઈ આ બંડલ કોનું છે, લઈ લો. તો ઓબ્વિયસલી બધા દોડતા દોડતા આવશે. પણ આપણે શું કરશું? એને સંતાડીને મૂકી દેશું. ઘડીક વાર જોશું કોઈ વ્યક્તિ ગોતું આવે છે તો આપણે એને પૂછશું. સ્વાભાવિક વસ્તુ છે કે તમને પૂછશે કે ભાઈ તમે પૈસા જોયા, તો તમે પ્રૂફ માગશો કેટલા હતા ને એ રીતના. ઠીક, તમે એને દેવાનો પ્રયત્ન કરશો. પણ એની જગ્યાએ આપણે શું કરશું? પૈસાને લઈ લેશું. શું કરશું? પૈસાને લઈ લેશું આમ કરતા કરતા. અને એ પૈસા શું ખબર કોઈ ચોરી ના હોય. અને એ ચોરીના પૈસાની જ્યારે તપાસ થાય છે અને એ પૈસા આપણી પાસે પડ્યા હતા, સીસીટીવી કેમેરામાં ચેક થયું, તો આપણે એક પ્રકારે આરોપી બની ગયા, કારણ કે ચોરીનો માલ આપણે લીધો ને. પડી સમજ? તો અહીંયા જે આપણે નિર્ણય લીધો કે ભાઈ આ પૈસા દઈ દેવા કે આપણે રાખવા, એના લીધે શું આવે છે? આપણી જિંદગીની અંદર ઘણા બધી સમસ્યા આવે છે. જો આપણે આપી દઈશું, કોઈના હશે જરૂરિયાત, તો આપણે ફાયદો છે. અને જો એ પૈસા આપણે લઈ લીધા અને શું ખબર એ ચોરીના પૈસા હોય, તો આપણે શું મળે છે? અહીંયા નુકસાન. તો જિંદગીની અંદર આ સારા અને ખરાબનો ભેદ કરવો એ બહુ મહત્વપૂર્ણ હોય છે. અને આ ભેદ કરવા માટે આપણે એથિક્સ હોવું જરૂરી છે જીવનની અંદર. એવી રીતના એથિક્સ માનવ કલ્યાણ માટે પણ જરૂરી હોય છે. જેમ કે આપને ખબર છે કે આજકાલ જે ગ્લોબલ વોર્મિંગના લીધે પ્રદૂષણ ને બધું વધતું જાય છે, તાપમાન ગરમ થતું જાય છે, વૃક્ષોનું આપણે નિકંદન કાઢતા જાય છે, મતલબ કાપતા જાય છે. તો શું આ ભવિષ્યની અંદર આપણી જે આગળની પેઢીઓ છે એને આ શુદ્ધ વાતાવરણ, આ શુદ્ધ આબોહવા મળશે? નહીં મળે. ઓબ્વિયસલી વાત છે. તો આ વસ્તુ માટે, મતલબ કે માનવ કલ્યાણ માટે આ બધું જરૂરી છે, નૈતિકતા. તો આપણે નૈતિકતાને પર્યાવરણ સાથે જોડશું. આગળ હું જતા એક ટોપિક કરાવીશ, પર્યાવરણીય નૈતિકતા. પર્યાવરણીય નૈતિકતા. તો નૈતિકતાને આપણે શું જોડી દીધું? પર્યાવરણ સાથે. કે ભાઈ વૃક્ષોને ના કપાય. ઠીક. હવે એને આપણે ધર્મના આધારે જોડશું કે ભાઈ આપણે પરાણોમાં લખ્યું છે કે ભાઈ ધર્મમાં મહત્વ છે વૃક્ષોનું, વૃક્ષોની પૂજા કરો, વાવો ને બધું. કાં તો એને આપણે કાયદા સાથે જોડી દઈશું કે ભાઈ વૃક્ષો કાપવાથી સજા મળશે ને એ બધું. તો અહીંયા શું કર્યું કે આપણે પર્યાવરણની નૈતિકતા સાથે જોડશું. કારણ કે માનવ કલ્યાણ, કે ભાઈ ભવિષ્યમાં જે આગળની પેઢીઓ આવશે એના માટે જરૂરી છે પર્યાવરણ. તો આપણે એકલા જ એનો વપરાશ કરતા નથી, આપણે એની માટે રાખવું જોઈએ. તો અહીંયા બધું આપણે વાપરી નહીં નાખીએ. એવી જ રીતના દુનિયામાં જે અસમાનતા છે, તો એને દૂર કરવા માટે પણ નૈતિકતા જરૂરી છે. તો જ લોકોનું માનવ કલ્યાણ થશે. પડી સમજ? તો શું કરશું કે ભાઈ જે અમીર લોકો છે એની ઉપર આપણે એક નૈતિક જવાબદારી થોપીએ છીએ કે ભાઈ તમે અહીંથી પૈસા કમાવો છો સમાજ ઉપરથી, તો સમાજ ઉપર તમે ખર્ચ કરો. એના માટે આપણે લઈને આવ્યા છીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે એના 2% નફાના ખર્ચ કરવા પડે છે સમાજ ઉપર. પ્લસ એની ઉપર આપણે ટેક્સ વધારશું. જેમ આવક વધે એમ ટેક્સ વધારે. હવે આ જે પૈસા નહીં આવે છે એનો આપણે ક્યાં યુઝ કરીએ છીએ? ગરીબો ઉપર. અને ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મતલબ કે આપણે અસમાનતાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જો નૈતિકતા ના હોય તો આ દુનિયાની અંદર અસમાનતા હંમેશા બની રહેશે. ક્યારેય સમાનતા આવશે જ નહીં. પડી સમજ? એવી જ રીતના ઘણા બધા આપણે એક્ઝામ્પલ આપી શકીએ, જેમ કે ગરીબી દૂર કરવા માટે જરૂરી છે. એવી રીતના માનવ અધિકારો. હા ને, તો માનવ અધિકારો માટે પણ નૈતિકતા જરૂરી છે કે ભાઈ માનવોના પણ પોતાના અધિકારો હોય છે. પડી સમજ? તો માનવ કલ્યાણ માટે નીતિશાસ્ત્રો હંમેશા કામ આવે છે, જેથી કરીને સમાજમાં ન્યાય, સમાનતા આપણે સ્થાપિત કરી શકીએ. જો સમાજમાંથી જવાબદારી નામનો શબ્દ જ ગાયબ થઈ જાય તો આ સમાજ જ નહીં ટકે ક્યારેય. અને આ સમાજમાં નૈતિકતા એટલા માટે જ જરૂરી છે કે સમાજની અંદર એક જવાબદારી રહે, જે આપણી નાનપણથી જ ચાલુ થઈ જાય છે.
જેમ કે ભાઈ નાનપણમાં જ તે આપણા માતા પિતા જો આપણે સારું જ્ઞાન સંસ્કાર નહીં આપે તો આપણામાં નૈતિકતાની કમી આવશે અથવા તો આવશે જ નહીં. ઠીક, જેમ કે નાના હતા ત્યારે આપણે જો કોઈ ખરાબ કૃત્ય કરશું તો માતા પિતા તરફથી અથવા તો શિક્ષક તરફથી આપણે શું મળતી? સજા. અને જો કોઈ સારું કૃત્ય કરતા તો આપણે વખાણ મળતા અથવા તો ઇનામ મળતું. પેલી સમજ. તો શરૂઆત આપણા ઘરેથી ન થાય છે. તો અહીંયા ઘરેથી ઘરની પણ જવાબદારી છે ને કે બાળકની અંદર સારા જ્ઞાન ને એવું બધું આવે. શબ્દ સાહેબ, જેમ કે જાહેર વહીવટની અંદર એક શબ્દ છે સિવિક સેન્સ. કેવો શબ્દ છે? સિવિક સેન્સ. મતલબ કે નાગરિકોની એક સેન્સ હોવો જરૂરી છે. આ સમાજની અંદર આપણે જે વ્યવસ્થા ઊભી કરી છે તો નાગરિકોની આપણી અપેક્ષા રાખે છે કે એની પાસે થોડોક સેન્સ હોય. જેમ કે રોંગ સાઈડ ઉપર ના ચાલવું જોઈએ, કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, ગંદકી ના કરવી જોઈએ. તો આ બધું સિવિક સેન્સ છે. હવે આ સિવિક સેન્સની શરૂઆત ક્યાં થાય? તમારા ઘરેથી નથી થાય. જો ઘરેથી મા બાપ તમને શીખવાડશે તો જ તમે શીખશો. પડી સમજ. તો જે ઘરેથી શીખવા મળે છે સ્ટાર્ટિંગમાં, પછી તમે સ્કૂલોથી શીખો છો અને પછી આજુબાજુના સમાજથી શીખો છો, પણ શરૂઆત ક્યાંથી થઈ છે? ઘરેથી થઈ છે. તો અહીંયા ઘરવાળાની પણ જવાબદારી હોય છે, એટલે કે માતા પિતાની પણ એક જવાબદારી હોય છે કે પોતાનું બાળક આ સમાજની અંદર નૈતિકતા સાથે આગળ વધે. અને આ જો નૈતિકતા નહીં હોય તો આ સમાજની અંદર શું આવે છે? પ્રદૂષણ. પ્રદૂષણ મતલબ કે આવા લોકોનું, અસામાજિક તત્વોનું પ્રદૂષણ ને દૂષણ. પડી સમજ. જેમ કે એક માતા પિતા હંમેશા પોતાની દીકરીને પૂછશે કે ભાઈ તું ક્યાં છો, કોની સાથે છો, પણ એ જવાબદારી માતા પિતાની પણ છે કે ભાઈ તમારા છોકરાને પૂછો કે ભાઈ તું રાતના 12 વાગે 11 વાગે ક્યાં આટા મારે છો, કોની સાથે છો, જેથી કરીને એની ઉપર જવાબદારી આવી જોઈએ. પડી સમજ. તો ખાલી માતા પિતાએ બાળકીને પૂછવાની જરૂર નથી, પણ પુત્રને પૂછો કે ભાઈ તું ક્યાં આટા મારે છો રાતના 12 વાગે, ચૂપચાપ ઘર બેઠો થા. પડી સમજ. તો અહીંયા માતા પિતાની જવાબદારી છે. એ રીતના સારી નૈતિકતા આપવાની જવાબદારી એક શિક્ષકની છે કે ભાઈ પોતાના વિદ્યાર્થીઓને ખાલી ગોખાવેલું જ્ઞાન ના આપો. સમજ પડી? એને શીખવાડો, સમજાવો, નૈતિકતાનું જ્ઞાન આપો. ઘણા તમે વિડીયોમાં જોયું છે કે સ્કૂલ શિક્ષકના માસ્તરો ક્લાસમાં જઈને સ્કૂલે જઈને દારૂ પીતા હોય. ઠીક છે. હમણાં જ આપણો દાહોદનો કેસ આવ્યો કે એક આચાર્ય દ્વારા 4 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી. તો આ બધું સમાજને શું સારું દેખાડે છે? આ સારી છાપ આપે છે? નહીં. આ નૈતિકતાની કમી દેખાડે છે તમારા સમાજમાં. ઠીક. એક શિક્ષક દ્વારા જ આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે તો આ સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે એની માટે આપણે પ્રશ્ન ઊભો થાય છે. પછી તો એક શિક્ષકની જવાબદારી હોય છે, એવી રીતના એક નેતાની જવાબદારી છે, એક અધિકારીની જવાબદારી છે. તો હંમેશા ક્યાંક ને ક્યાંક બધાની જવાબદારી હોય જ છે. એવી રીતના એક પુત્રની પણ જવાબદારી છે કે પોતાના માતા પિતાની રક્ષા કરવી, એની સંભાળ રાખવી. તો જવાબદારી બધી હોય છે. જો આ જવાબદારીને તમે નૈતિકતા સાથે કનેક્ટ નહીં કરો તો આ સમાજ ટકશે નહીં. તો આ સમાજમાં જવાબદારી જરૂરી છે. જવાબદારી ક્યાંથી આવશે? નૈતિકતાથી આવશે. જો સમાજની અંદર પ્રામાણિકતા, નૈતિકતા ને સત્યતા નહીં હોય તો આ સમાજ તમે જાણો છો કે એકદમ ડૂબી જશે. ઠીક. આ તો તમે કોમન વસ્તુ જોવો જ છો રોડ ઉપર કે ઓફિસોમાં બધે જ. એવી રીતના કોઈ પણ ધંધાની અંદર સત્યતા નહીં હોય, ઠીક, ઈમાનદારી નથી તો આ ધંધા ચાલશે. પ્રામાણિકતા ના હોય, ઈમાનદારી ના હોય, સત્યનિષ્ઠા ના હોય તો કોઈ પણ ધંધો, કોઈ પણ સંસ્થા ક્યારેય ના ચાલી શકે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર હંમેશા પ્રામાણિકતા અને સત્યતા હોવી જરૂરી હોય છે. જેમ કે કોઈ ઓફિસની અંદર માની લો કે 5 અલગ અલગ લોકો કામ કરતા હોય છે તો 5ની અંદર કોર્ડિનેશન હોય છે, સ્વાભાવિક વસ્તુ છે. એ રીતના 5ની અંદર જો પ્રામાણિકતા નહીં હોય, માની લો કે એકની અંદર પ્રામાણિકતા નહીં હોય અથવા તો સત્યનિષ્ઠા નહીં હોય, સત્યતા નહીં હોય, એ ખોટું બોલીને કંપનીના કરોડો રૂપિયા આમ ત્યાં કરી નાખશે તો ઓબ્વિયસલી આ કંપની ડૂબી જશે. અને આવી તમે ઘટના ઘણીવાર સાંભળો છો. એવી જ રીતના આ વસ્તુ સરકારી કચેરીઓની અંદર, ઠીક, આ વસ્તુ નેતાઓની પાસે પણ શું હોવું જોઈએ? પ્રામાણિકતા અને સત્યનિષ્ઠા. નેતાએ સ્વીકારવું જોઈએ કે અમારી ભૂલ થઈ ગઈ, ઠીક, પૂર આવ્યું તો અમારી જવાબદારી હતી. અધિકારીઓ સ્વીકારવું જોઈએ કે અમારી લાપરવાહીના લીધે આ ઘટના બની, તો જવાબદારી સ્વીકારો. તો આ ક્યારે સ્વીકારશે? કે જ્યારે એની અંદર પ્રામાણિકતા અને સત્યતા હોય. પણ એ લોકો ઓબ્વિયસલી ક્યારે સ્વીકારતા નથી. રેર કેસના જે નેતા અધિકારીઓ છે જે પોતાની જવાબદારી સ્વીકારતા હોય છે. તો આ વસ્તુની જરૂર હોય છે. સમજ પડી? અને આનાથી શું ફાયદો છે પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાથી? તો પરસ્પર સન્માનની ભાવના આવે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું કે એક નેતા સ્વીકારે છે કે અમારી ભૂલ હતી,
તો બીજી વાર લોકો પણ એની ઉપર વિશ્વાસ કરશે કે નહીં, આ માણસ ઈમાનદાર છે, ભૂલ થશે તો સ્વીકારશે, ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશે, તો ભવિષ્યમાં બીજી વાર ભૂલ નહીં કરે. પણ જે ચોર ખાઈ ગયા પછી પણ એમ કહે છે કે ભાઈ મેં તો ચોરી નથી કરી, ઉપરથી ડકાર ખાતો હોય છતાંય બોલે છે કે મેં ખાધું નથી, મેં ચોરી નથી કરી. ફરી અહીંથી શું થાય કે એની ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. તો સમાજની અંદર આવી પ્રવૃત્તિ વધતું જાય, તે અધિકારીઓ અથવા તો નેતાઓ ચોરી કરતા જાય, ભ્રષ્ટાચારને બધું કરે, તો ધીરે ધીરે સમાજનો અને પ્રશાસન ઉપરનો જે ભરોસો એ તૂટી જાય. અને જ્યારે બી પ્રશાસન કે શાસનનો ભરોસો પ્રજા ઉપરથી ઉઠી જાય ત્યારે તમે જુઓ છો કે દેશ દુનિયાની અંદર ઇતિહાસ ચેક કરો તો વિદ્રોહ અને ક્રાંતિ થઈ જાય અને એ સરકાર સત્તાને ઉખેડીને ફેંકી દેવામાં આવી. જેમ કે ફ્રાન્સની ક્રાંતિ છે, અમેરિકાની ક્રાંતિ છે, એ બહુ બધી ઘટનાઓ છે. પડી સમજ? તો સમાજની અંદર પ્રામાણિકતા અને સત્યતા હશે તો આ સમાજ ટકી રહેશે અને આ સમાજ ટકવા માટે નૈતિકતા જરૂરી હોય છે. સમાજની અંદર સમાનતા અને ન્યાય જો ના હોય તો પણ આ સમાજ ચાલશે નહીં. એના માટે પણ જરૂરી છે નૈતિકતા. જેમ કે પોલીસ જ રક્ષકની જગ્યાએ ભક્ષક બને. તમે હાલમાં જ જે કેસ જોયો હશે ઓડિશાની અંદર એક આર્મી ઓફિસર એની ફિયાન્સે એનો પોલીસ સ્ટેશનની અંદર જ તે છેડતી અને ધમકીઓ આપવામાં આવી હતી. આ ઘટના તમે જોઈ હશે, એના વિડીયો બી ઘણા વાયરલ થયા હતા. આગળ જતા એક્શનના નામ ઉપર ખાલી 5 જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઠીક, તો પોલીસ કે જેનું કામ છે ન્યાય અપાવવાનું, તો ન્યાય આપવાવાળો તે રક્ષકની જગ્યાએ ભક્ષક બની જાય તો આ સમાજની અંદર કેવી સ્થિતિ હશે વિચારો સામાન્ય લોકોની. પડી સમજ? તો એવી જ રીતના સમાજની અંદર હંમેશા લોકોને ન્યાય મળતો રહેવો જરૂરી છે. હવે આપણા બંધારણની અંદર આપણે 3 પ્રકારના ન્યાયની ચર્ચા કરી છે, જેમ કે રાજકીય ન્યાય, સામાજિક ન્યાય અને આર્થિક ન્યાય. સમજ પડી? આને તમે પોલિટીમાં ભણ્યા હશો. એ 3 પ્રકારના ન્યાય આપણા પ્રિએમ્બલમાં લખેલું છે. તો ન્યાય પણ જરૂરી છે અને ન્યાય માટે પણ બધાને આપણે આર્ટિકલ જે 13 છે એની અંદર શું કહેવામાં આવે કે કાયદા સમક્ષ સમાનતા, કે ભાઈ કાયદા સામે બધા લોકો ઇક્વલ છે. પછી તમે સેલ્મન ભાઈ હોય કે એક સામાન્ય વ્યક્તિ હોય, ઠીક, કાયદા સમક્ષ બધા કેવા હોય છે? સમાન. પડી સમજ? ઠીક, પણ તમે જાણો જ છો તમારી સિસ્ટમમાં શું તકલીફ છે અને કઈ રીતના થાય છે. જો તમે એક વગદાર વ્યક્તિ છો, ઠીક, તમારા બાપની ઓળખાણ મોટી છે અથવા તો તમારી પાસે અઢળક પૈસા છે, તો તમે ધારોય કરી શકો, મર્ડર કરો, મોજ કરો, છૂટી જશો આરામથી. પડી સમજ? અનલેસ વિડીયો વાયરલ ન થાય તો. જો વિડીયો વાયરલ થઈ જાય તો કાર્યવાહી થશે. પડી સમજ? પણ એની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ જરીક પણ ભૂલ કરશે તો પ્રશાસન આખું એની માથે ચડી જશે. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે ભાઈ કરોડો અરબો રૂપિયાની લોન લઈને લોકો વિદેશ ભાગી જાય છે, પ્રશાસન એને કંઈ નથી કરી શકતું. એની સામે તમે નાની અમથી પણ લોન લઈશો તો બેંકવાળા આવી જશે ઘરે, કોર્ટમાંથી નોટિસ આવી જાય, સીલ બિલ કરીને આવી જશે, તમે રોડ ઉપર આવી જશો. શું કામ? તમે નાની લોન લીધી એટલે તમારો વાંક છે? તમે નાના માણસો એટલે વાંક છે તમારો? નહીં ને? ઠીક, તો કાયદા સમક્ષ કેટલી સમાનતા છે તમે સમજો છો. પડી સમજ? તો અહીંયા શું આપો ભાઈ? સમાનતા. સમજ પડી? અને બધાને ન્યાય. તો ન્યાય આપવાવાળી વ્યક્તિ ભેદભાવ કરે તો સમજ પડી? એટલે સમાનતા તો રહી નહીં. તો આ બધી વસ્તુ માટે શું જરૂર હોય છે? એથિક્સ. પડી સમજ? તો એથિક્સ નથી તો આ બધી વસ્તુ તમે લાગુ નહીં કરી શકો. બાબા સાહેબ આંબેડકરનું શું કહેવું હતું કે ભાઈ દુનિયાનું સૌથી સારામાં સારું પણ બંધારણ બનાવો, પણ જો લોકો જ તે બંધારણની અંદર નૈતિકતા નહીં લાવે, કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી, તે તો આ બંધારણ કોઈ કામનું નથી. પડી સમજ? કે બંધારણને લાગુ કરવા માટે ભાઈ નૈતિકતા તો જરૂરી છે ને. તો તમે નૈતિકતા વગર બંધારણને લાગુ કરી જ ના શકો ને. લખ્યું તો જે બહુ સારું, જેમ કે સિટીઝન ચાર્ટર. તમે કોઈ પણ સરકારી કચેરીએ જશો ને તો ત્યાં સિટીઝન ચાર્ટર લખ્યું હોય કે ભાઈ તમે કોઈ પણ ડોક્યુમેન્ટ આપો છો તો કોઈ કાર્ય કરો છો, કેટલા દિવસમાં પૂરું થાય, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ હોય, અને જો તમારું કામ પૂરું ના થાય તો આ અધિકારીને તમે મળી શકો છો. પડી સમજ? આ બધું સિટીઝન ચાર્ટરમાં લખેલું હોય, પણ તમે જાણો જ છો કે કઈ રીતના સિટીઝન ચાર્ટર ચાલે છે ત્યાં. પડી સમજ? એ તો સિસ્ટમની અંદર ક્યાંક ને ક્યાંક આવી સમસ્યાઓ રહેલી હોય છે. સમજ પડી? તો આ બધા માટે આપણે શું જરૂરી હોય છે? નૈતિકતા જરૂરી હોય છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે નૈતિકતા શા માટે જરૂરી છે? નૈતિકતાનો સાર તો સિમ્પલ વસ્તુ છે કે જીપીએસસીની એક્ઝામ કે યુપીએસસીની એક્ઝામ પાસ કરવા માટે કે સીસીની એક્ઝામ મીન્સ ગ્રુપ એ પાસ કરવા માટે એથિક્સ શીખવું જરૂરી છે. જો એથિક્સ નહીં શીખો
તો આ એક્ઝામની અંદર યુપીએસસીનું સ્પેશિયલ પેપર GS4 ઠીક તમે નહીં હેન્ડલ કરી શકો. જીપીએસસીમાં GS2 ઘણા બધા સવાલો આવશે, 4 થી 5 સવાલ આવી જશે એથિક્સના, તે તમે સોલ્વ નહીં કરી શકો. CCEમાં 3 સવાલો આવશે. તો અહીંયા માર્ક્સ લેવા માટે પણ તમારે એથિક્સ ભણવું જરૂરી છે. પડી સમજ? નહીંતર આ રીતના સીન થશે એક્ઝામના દિવસે. સમજ પડી? હા એના. તો એથિક્સનો સાર શા માટે જરૂરી છે એથિક્સ, એના વિશે આપણે ભણ્યા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું એથિક્સ, મોરાલિટી અને મૂલ્ય. મૂલ્ય કોને કહેવાય, મતલબ કે હ્યુમન વેલ્યુઝ, એના ઉપર આપણે ડિટેલથી ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ.